નમસ્કાર. આજે આપણે નશ્યકર્મ વિશે વાત કરશું. નશ્યકર્મ પંચકર્મ અંતર્ગત ખૂબ જ મહત્ત્વની પ્રોસિજર છે. આયુર્વેદિક ઔષધથી સિદ્ધ કરેલું તેલ, ઘી, આયુર્વેદિક વનસ્પતિનો સ્વરસ અથવા તો આયુર્વેદ ઔષધિનું ચૂર્ણ નાક વાટે આપવાની પ્રોસિજર એટલે નશ્યકર્મ છે. હવે નશ્યકર્મ કયા કયા રોગોમાં ખાસ કરીને યુઝફુલ થાય છે? આપણે બધા સામાન્ય રીતે જાણતા હોય છે કે કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ ઝાડનો નાશ કરવો હોય તો એના મૂળ ઉપર પ્રહાર કરીએ તો જાતે જ આખા ઝાડનો નાશ થઈ જાય. એવી જ રીતે મનુષ્ય શરીર માટે આપણા શાસ્ત્રમાં કીધેલું છે કે ઉર્ધ્વ મૂલમ અધઃ શાખા, ધેટ મીન્સ કે માનવ શરીરનું મૂળ ઉર્ધ્વ મતલબ કે ઉપરના ભાગમાં છે, એ આપણું બ્રેઇન છે કે મગજ છે. તો ખાસ કરીને આયુર્વેદમાં બ્રેઇન રિલેટેડ ડિઝીઝ કે આપણા ક્લેવિકલ એટલે કે જ્યાં હાંસડીનું હાડકું છે એના ઉપરના ભાગમાં જે રોગો થાય છે, બ્રેઇન રિલેટેડ ડિઝીઝ છે, આંખના રોગ છે, નાકના રોગ છે, કાનના રોગ છે, વાળને લગતા રોગ છે, આ બધામાં નશ્યકર્મના ખૂબ જ સારા પરિણામ છે. નશ્યકર્મ ખાસ કરીને 7થી લઈ અને 21 દિવસ સુધી આપણે કરી શકીએ છીએ. દરેક રોગી જે તે રોગીની પ્રકૃતિ અને ઋતુ અનુસાર કેટલા દિવસ સુધી કઈ ઔષધિથી નશ્યકર્મ કરાવવું એ તમારા વૈદ્ય જ નક્કી કરી શકે છે. તો આજે જ તમારા નજીકના વૈદ્યનો સંપર્ક કરો. આભાર.